મિત્ર કોને કહેવાય એની કથા શ્રવણ કરીએ. આ બાજુ ભગવાન દ્વારકાધીશે સાલ્વનો નાશ કર્યો છે વિમાન સાથે. અને હવે સુદામા ચરિત્ર ભાગવતમાં 2 અધ્યાયની અંદર સુદામા ચરિત્ર બતાવવામાં આવ્યું છે. પરીક્ષિતે સુખદેવજીને કીધું કે પ્રભુ, તમે વાત કરી હતી કે ઉજ્જૈનની અંદર સાંદીપનીમાં આશ્રમમાં ભગવાન સાથે એ ગુજરાતના પોરબંદરનો એક બ્રાહ્મણ ભણતો હતો, જેનું નામ સુદામા. એ સુદામાનું ચરિત્ર મને સંભળાવો એ કહે. સુખદેવજી કહે છે કે બહુ જ ગરીબાઈમાં જીવતા એવું નામ બ્રાહ્મણ સુદામા છે. પણ કેવા છે ખબર છે? તપસ્વી છે. બહુ તપસ્વી છે બ્રાહ્મણ. તપસ્વી બ્રાહ્મણ છે સુદામા છે. પોરબંદરમાં રહે છે. એટલી બધી ગરીબી છે પણ છતાં અયાચક વ્રત લઈને બેઠા છે. અયાચક એટલે કોઈ કને માંગવું નહીં. ઘરમાં ખાવાનું હોય કે ના હોય, હવે થોડી વાર સાંભળજો, આ બધી વાતો મૂકીને થોડી વાર સાંભળજો, કથા તરફ જઈએ. અયાચક વ્રત લઈને બેઠા છે. એની પત્નીનું નામ છે સુશીલા. જેવા નામ એવા ગુણ. સુ એટલે સારા અને શીલા એટલે સુશીલ. નામ છે સુશીલા. એ કહે એટલી ગુણવાન છે, એટલી પત્ની સુશીલ છે કે એના પતિને ક્યારેય કીધું નથી કે આપણા ઘરમાં કાંઈ છે કે નહીં, તમે કમાવા જાઓ લઈ આવો, એવું ક્યારેય કીધું નથી સુદામાને. અરે સુદામા તો બસ વેલા ઉઠી જપ તપ સંધ્યા કરે, ભગવાનનું નામ કીર્તન કરે. કાંઈ મળે તો એનાથી ઘર ચાલે, કાંઈ ના હોય તો ઉપવાસ. ખૂબ ગરીબાઈ છે. પણ એ ગરીબાઈ ધનની નહીં, પુણ્યની છે. કેમ તો કે જે કંઈ પોતે તપ કરે, વ્રત કરે, ઉપાસના કરે, સંધ્યા કરે ને કોઈ યજમાન સામે આવીને કહે મહારાજ પાય લાગુ, તો કહે આશીર્વાદ, તારું કલ્યાણ થાય, ધનવાન પુત્રવાન. અરે પોતાના માટે કાંઈ રાખતો નથી, બીજાને આપી દે છે ને એટલે એ ગરીબ છે. ગરીબ કેને કહેવાય? કે પોતે પોતાના માટે રાખે નહીં અને બીજાને આપી દે છે, એટલે ગરીબ છે. પણ ધનથી નથી. આ બાજુ સુદામા પત્ની સુશીલા ક્યારેક ક્યારેક તો બાળકોને જમવા માટે પણ કાંઈ હોતું નથી. બાળકો કહે માં મને કઈ જમવાનું આપ, જમવાનું આપ. ત્યારે કહે બેટા જો મેં ચૂલા ઉપર મૂક્યું છે, હમણાં થઈ જાય એટલે હું આપું, હમણાં થઈ જાય એટલે આપું. એમ કરતા કરતા બાળકો ભૂખ્યા ને ભૂખ્યા સૂઈ જાય છે. આવી ગરીબાઈ છે. પોતે જે સાડી પહેરે છે, સાડી એના ઉપર એટલા બધા થીગડા લાગ્યા છે કે સાડીનો સાચો કલર કયો હતો એ ખબર નથી. એ સાડી કયા કલરની સાચી હતી એ ખબર નથી. અને ક્યારે વાત થઈ હશે, સુદામાએ કીધું હશે કે મારો મિત્ર કૃષ્ણ દ્વારકાનો ધીશ છે, દ્વારકા નાથ છે. અરે દ્વારકાનો રાજા છે એ કહે, મારો મિત્ર દ્વારકાનો રાજા છે, કૃષ્ણ છે એ કહે. સુશીલા કહે છે કે તમે તમારા મિત્રને ભણ્યા પછી ક્યારે મળ્યા ખરા? ના, એ કે હું ક્યારે મળ્યો નથી. સુશીલા કહે કે જાઓ એકવાર દ્વારકા જઈને તમારા મિત્રને મળી તો આવો.
સુદામા કહે છે કે સુશીલા તું મને મારા મિત્ર કને માંગવા જવાનું કહે છે તો કે નહીં નહીં, અરે તમારું અયાચક વ્રત છે, મને ખબર છે, હું તમને માંગવાનું નથી કહેતી. તમે ખાલી તમારા મિત્રના દર્શને તો જાઓ, તમારા મિત્રના દર્શન કરવા તો જાઓ. સુદામાને થયું કે સાચી વાત છે, મારા મિત્રને હું મળું, મારા મિત્રના હું દર્શન તો કરું. પણ કહે છે કે સુશીલા, અરે મારા મિત્રને હું મળવા જાઉં તો મારે ક્યાં ભેટ લઈ જવી પડે, કઈ ભેટ કંઈક મને આપી કે. સુશીલા કહે કે ઘરમાં કાંઈ છે નહીં, શું આપું, છોકરા ભૂખ્યા સૂઈ રહે છે. અરે છોકરાઓને ખાલી ગરમ પાણી કરી, અરે ખાલી એમને એમ થાય કે વઘાર કર્યો છે એમ વઘાર કરીને પાણી, સાસ નહીં. ઓલા મધુમંગલને તો સાસ તો હતી, આ તો પાણી ગરમ કરીને છોકરાઓને પડાવી સૂઈ દે છે. આવી પરિસ્થિતિમાં જીવે છે. સુશીલા કહે કામ કરો, બાજુમાંથી હું તાંદુળ એટલે પૌવા માંગી આવું, ઉધારા લઈ આવું અને તમે તમારા મિત્રોને લઈ જજો. પત્ની સુશીલા પણ બહુ જ પવિત્ર છે, જેની કોઈ સીમા નહીં. સુશીલ છે, પોતાના પવિત્રને ક્યારેય, પતિને ક્યારેય દુઃખી કર્યા નથી. ત્યારે સુશીલા બાજુના પાડોશમાં કોઈ વેપારીનું ઘર હશે, કોઈ વણિકનું ઘર હશે, ત્યાં જઈને કીધું કે મને 2 મુઠ્ઠી પૌવા ઉધારા આપો ને, ઉધારા. ત્યારે એ વેપારીને કે ઓહો, આવી પવિત્ર સ્ત્રી અમારા ઘરે ક્યારે આવે નહીં ને આજે આયા છે તો અરે 2 મુઠ્ઠી નહીં, આખો ડબ્બો લઈ જાઓ, કે જે જોઈએ તમને આપી દઉં. અરે મરું પણ માંગું નહીં અપને તનકે કે આજ, આ પોતાના માટે મરી જાય એ હક, પણ આ સ્ત્રી ક્યારે માંગવા ના આવે. આવી આ પવિત્ર સ્ત્રી છે, એવી આ સુશીલા છે, સુશીલ છે. અરે ગુણોથી સંપન્ન છે એ કહે. વેપારી કહે તમે કહેતો બધું આપી દઉં, ઘરમાં જે છે એ બધું અનાજ હું તમને આપી દઉં. પણ સુશીલા કહે નહીં, મારે વધારે નહીં જુએ. અરે 2 મુઠ્ઠી પૌવા એ પણ ઉધારા મારા ઘરે આવશે ને, કોઈ સીધું આપી જશે, કોઈ દાન અમને આપી જશે ને તો હું પાછા આપી દઈશ, એવી રીતે. કથા તો બહુ વિસ્તારથી છે, સમય બહુ વ્યતીત થઈ ગયો છે. અને એ 2 મુઠ્ઠી પૌવા લઈ આવે છે પોતાના કપડામાં. અને હવે સુદામાને કપડામાં બાંધવા માટે ઘરમાં કપડું નથી, બોલો. અને ત્યારે સુશીલાએ પોતાની સાડીનો એક છેડો ફાડ્યો અને એક છેડામાંથી ફાડી અને એમાં એ તાંદુલ, એ પૌવા રાખ્યા છે અને સુદામાને આપ્યા છે કે લો, પ્રભુને આપજો, પ્રભુ બહુ દયાળુ છે, જરૂર આપણો સ્વીકાર કરશે આનો. પ્રભુ તો મારો દયાળુ છે એ કહે, જરૂર આનો સ્વીકાર કરશે. ભગવાન કૃષ્ણને મળવાના હરખથી સુદામા પૌવા લઈ હાથમાં એક લાકડી છે, દુબળો પતળો એ દેહ છે, દુબળો પતળો એ કહે. અને એ પોરબંદરથી ધીરે ધીરે દ્વારકા જવા માટે સુદામાજી હાલતા થયા છે. કેવો દુબળો દેહ કે બહુ પવન આવે તો પવનના કારણે એનો દેહ નીચે પડી જાય છે. હાઈટ ખૂબ ઊંચી છે પણ એકદમ પતળું શરીર છે. એટલા ઉપવાસો કર્યા છે કે હૈમાં શરીરમાં હવે તો હાડકા દેખાય છે, હાડ પિંજર દેખાય છે, એવો પતળો દેહ છે. અને બસ સુદામા તો ભગવાનનું ચિંતન કરતા જાય, ભગવાનનું નામ લેતા લેતા
ભગવાનને યાદ કરતા બસ મારા પ્રભુને મળું, મારા મિત્રને મળું, એ ઈચ્છાથી ધીરે ધીરે પોરબંદરથી સુદામા રવાના થયા, ચાલતા થયા છે.